આજે દેશના યુવાનોની શક્તિની સામે ભાજપની અહંકારી સરકારે ઝૂકવું પડ્યું છે અને દેશના યુવાનોની માંગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. એ બહુ ભૂંડા મોઢે બેશરમજનક રીતે રાજીનામું આપવું પડ્યું છે. અને શરૂઆતમાં આપણા દેશના યુવાનોને વિદેશી ફંડિંગ થી ચાલે છે, ચાઇનાના એજન્ટ છે, સોરોસ ફંડ કરે છે, એવી રીતે ખૂબ આપણા દેશના યુવાનોની ઉપર માછલા ધોવામાં આવ્યા. પણ અંતે સત્યનો અને લોકશાહીનો વિજય થયો. આ શરમજનક રીતે જે રાજીનામું આપવું પડ્યું છે એ બાબતનો ગુસ્સો કાઢવા માટે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓનો એક એઆઈ થી ડીપ ફેક થી બનાવેલો ઓડિયો હર્ષ સંઘવીના કહેવાથી મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો અને એવો દાવો કરવામાં આવે છે કે ગુજરાતની અંદર બધું ભયંકર હાહાકાર મચાવી દેવાનો પ્લાનિંગ હતો. વાસ્તવિક રીતે તો આ હતાશ થયેલા, અંદરથી ભાંગી પડેલા, નિરાશ થયેલા ભાજપ વાળાનો આક્રોશ બતાવે છે કે અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો અંગે એક નકલી 57 સેકન્ડનો એઆઈ વિડીયો બનાવી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરવામાં આવે છે. પણ યાદ રાખજો ભાજપના મિત્રો કે જેમ દિલ્હીમાં તમારા અહંકારનો દેશના યુવાનોએ ભૂકો બોલાવી દીધો, તમારા સત્તાના અભિમાનને ઓગાળી નાખે, એમ જ ગુજરાતની અંદર પણ યુવાનો તમારા અભિમાનને ઓગાળી દેવાના છે. આ નકલી વિડીયો ઓડિયો બનાવનારા અને નકલી ઓડિયો સર્ક્યુલેટ કરનારાના અભિમાનને, એના અહંકારને ગુજરાતના યુવાનો જનતાઓ તોડશે. આજે સ્પષ્ટ હતાશા દેખાય છે ભાજપના લોકોમાં કે જેવું દિલ્હીમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને આખા દેશમાં ઉત્સવનો માહોલ થયો, હજારો યુવાનો ખુશ થયા, ત્યારે ગુજરાતમાં એક પ્રોપેગેન્ડા ષડયંત્રના ભાગરૂપે બધા ટીવીમાં અચાનક હાય તોબા ચાલુ થઈ ગયું. આ એઆઈ જનરેટેડ ઓડિયો બનાવી અને અમારા આમ આદમી પાર્ટીના યુવાનોના આગેવાનોને જે બદનામ કરવાની કોશિશ થઈ રહી છે એની સામે અમારો પ્રચંડ વિરોધ છે અને આવનારા દિવસોમાં લીગલ એક્શન થી લઈ જે કંઈ પણ કરવું પડે એ કાર્યક્રમો કરવામાં આવશે.